વડોદરા કોર્પોરેશનની સાબરે સભામાં ભાજપ કોર્પોરેટરોએ લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી છે। મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર અને ચર્ચ સહિત તમામ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાની સભામાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે। કોર્પોરેટર નીતિન ડોંગાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે ધાર્મિક સ્થાનો પર લગાવેલ લાઉડસ્પીકરના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે। આ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાઉડસ્પીકર હટાવવાના આદેશ આપ્યા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો। આપના જેવા મીડિયાના માધ્યમથી મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો કે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન પ્રમાણે ડીજે અને લાઉડસ્પીકરો કોઈ પણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂક્યો છે એની જે ગાઈડલાઈન જારી કરી છે। દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે 75 ડેસિબલ અને રાત્રિના 70 ડેસિબલ, જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે 55 ડેસિબલ, દિવસના 65 ડેસિબલ, એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના 55 ડેસિબલ અને રાત્રિના 45 ડેસિબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઈન છે કે એમની અંદર 5 વર્ષની જેલની જોગવાઈ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે। એટલે મારી આ સ્પષ્ટ માગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિ પ્રદૂષણ કેટલું જરૂરી છે આ દેશ માટે એનો સીધો દાખલો છે। અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, ચાહે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સિવાયની વધારાની જો કોઈ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માંગણી હતી। શહેરના વિકાસ અને એને ઘણા બધા મુદ્દાની બાબતોમાં ચર્ચા થઈ જ, પરંતુ એક સભાસદશ્રીની લાગણી હતી કે કદાચ અમુક કરતાં વધારે ડેસિબલ અવાજથી લોકોના સ્વાસ્થ્યને જો કંઈક તકલીફ થતી હોય તો એમની ચિંતા પણ એક સભાસદ તરીકે, કારણ કે પોતાના વિસ્તારમાંથી દરેક જણ વિસ્તારના લોકોની જ રજૂઆત કરતા હોય છે, કોઈનો પર્સનલ કોઈ અલગથી રજૂઆત કે વિચાર નથી હોતો, એમની ચિંતા પણ નાગરિકોના સ્વાસ્થ્યને લઈને જ હતી। તો એ પણ તપાસ કરાવીશું કે ભાઈ આ ખરેખર એ અવાજ જે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી તો એ વધારે પડતો સ્વાસ્થ્યને નુકસાનકારક એવો કંઈક હશે તો એ વિષયમાં પણ આપણે એ કાયદેસરની જે પણ કરવામાં આવશે માહિતી એકત્ર કરી અને એના માટે કોઈ નિયમ લાગુ પડવાની જરૂર હશે તો એ પણ કરવામાં આવશે। અને સાથે શહેરના વિકાસની અને એવી ઘણી બધી ચર્ચાઓ